ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં રવિવારના દિવસે ₹7 કરોડનું સાયબર ફ્રોડ થતાં તંત્ર સફાળું જાગ્યું। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થયું સાયબર ફ્રોડ। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 4 શાખામાંથી ₹7 કરોડની રકમનું સાયબર ફ્રોડ થયું હોવાની તંત્રના બેંકને જાણ થઈ હતી, જેના અનુસંધાને તપાસ કરતા તળાજા શાખા, ભરતનગર શાખા, સુભાષનગર શાખા અને સિત્સર શાખામાંથી સાયબર ગઠિયાઓએ બેંકની ₹7 કરોડની રકમ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું, જેના અનુસંધાને બેંકના મેનેજર દ્વારા ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। બેંકમાં થયેલા સાયબર ફ્રોડને લઈ હાલ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની તમામ શાખામાં લેવડ દેવડ સહિતના કામ બંધ કરવામાં આવ્યા છે। स्ट्रॉबेरी पैकेट 20 खाली होनी 5 पैकेट स्ट्रॉबेरी એમાં એવું છે કે આ જે ફ્રોડ થયો સાયબર ફ્રોડ એ સોફ્ટવેરનો ડેટા હેક કરીને અને આ લોકોએ ક્રેક કરેલું છે। રવિવારે રજાના દિવસોમાં આ બધું બન્યું છે અને સામાન્ય રીતે મોબાઈલ એપ્લિકેશનથી 5 લાખની લિમિટ હોય છે, 5 લાખ સુધી જ તે એને લિમિટ આપેલી હોય, આમ છતાં આવા સેવિંગ એકાઉન્ટમાં મોટી રકમ ઉપડી ગઈ છે અને એ લિમિટની બહાર જઈને, એટલે સોફ્ટવેરના જે ડેટા છે એમાં એણે ક્રેક કરીને જે કંઈ કર્યું હોય એ થઈ શકે છે। સામાન્ય રીતે અમને રવિવારે રજા હતી અને સોમવારે જ્યારે ખ્યાલ આવ્યો કે મોબાઈલ એપ્લિકેશનથી સામાન્ય રીતે એક દિવસમાં લગભગ 50-60 લાખ કે એટલા ટ્રાન્ઝેક્શન થતા હોય છે, પણ આમાં મોટી રકમની અમને ખ્યાલ આવ્યો એટલે શંકા ગઈ, એટલે તાત્કાલિક અમે બેંકનું બધા ડેટા બંધ કરાવ્યા અને કંપનીને જાણ કરી કે આવી રીતનું બન્યું છે અને બધા ડિપાર્ટમેન્ટમાં નાબાર્ડ છે, સ્ટેટ રજિસ્ટ્રાર છે, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને અમારી જીએસસી બેંક છે, એમને અમે બધી જાણ કરી છે। કેટલા રૂપિયાનો અંદાજે? લગભગ અંદાજે 7 કરોડની આસપાસની રકમ આ સામાન્ય રીતે તપાસમાં ખબર પડી છે। હજી આની તપાસ ચાલુ છે। ભાવનગરની કેટલી શાખા છે? ભાવનગરની સિટીની 3 બ્રાન્ચ છે, સુભાષનગર, સિત્સર અને ભરતનગર, અને એક તળાજા બ્રાન્ચ છે। હાજી, ના, લોકોના ખાતામાં તો પૈસા હતા જ નહીં, પણ સોફ્ટવેરની ખામીના હિસાબે બેલેન્સ ન હોવા છતાં રકમ અમારી બેંકની રકમ ઉપડી છે। સામાન્ય રીતે જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સહકારી પ્રણાલી મુજબ ચાલતી હોય છે, તો આની ફૂલપ્રૂફ સિસ્ટમની ગેરંટી શું? એટલે અમારે સોફ્ટવેર બદલવાનો હતો, ટીસીએસમાં અત્યારે માઇગ્રેશન ચાલે છે અને ઇન્ફ્રાસોફ્ટની આ બધી કંપનીની જવાબદારી હોય છે। આમાં કોઈ અંદરના વ્યક્તિઓ સામેલ હોય તેવી કંઈ? ના, અમારા કર્મચારીનો આમાં કોઈ રોલ નથી। અત્યારે બેંકનો વ્યવહાર ચાલુ છે કે બંધ? અત્યારે અમે બંધ રાખ્યું છે। અત્યારે સોફ્ટવેર કંપનીની ટીમ આવી છે, એ તપાસ કરે છે, પછી અમે ચાલુ કરશું। ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, બેંકનો વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, તેને લઈને એ બાબતે શું કહેશો? તપાસ ચાલુ છે। તપાસ કર્યા વગર તો જો અમે કરીએ તો વધારે રકમ ઉપડી જવાની શક્યતા રહે છે। ફરિયાદ અમે કાલે એસપી ઓફિસે જઈને જાણ કરી હતી, એમણે એમ કીધું કે કાલે 11:30 આવજો। પછી આની અમુક સાયબર ક્રાઇમની લિમિટ હોય છે, 2 કરોડ સુધી અહીંયા ફરિયાદ થઈ શકતી હોય છે અને 2 કરોડથી ઉપર હોય તો અમદાવાદ સ્ટેટમાં જવું પડતું હોય છે। એટલે આજે અમે એ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા માટે આઈટી મેનેજરને મોકલી છે, અમદાવાદ।